જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે વિલક્ષણ સેવા પ્રવર્તક મહોદાર ચરિત્રવાન શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી વિઠ્ઠલેશના અનેક નામો પૈકીના પ્રભુચરણ અને શ્રી ગુંસાઈજી અતિ પ્રસિદ્ધ છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીની દેખરેખ નીચે સંપૂર્ણ શાસ્ત્રીય અધ્યયન અને સાંપ્રદાયિક ગ્રંથોનું અધ્યયન કર્યું. આપે અનેક ગ્રંથોની રચના કરી. સેવા અર્થે આચાર્યશ્રીએ શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. પૂર્ણ ભક્તિભાવથી સેવા કરતા તેઓ વિલક્ષણ સેવા પ્રવર્તક અને આચાર્ય રૂપે જગતમાં પ્રસિદ્ધ થયા. ભગવત સેવાયુક્ત ગૃહસ્થાશ્રમમાં રહી ભગવત સેવા અને સંપ્રદાયનો પ્રચાર કરતા પૃષ્ટિ સંપ્રદાયનો વિસ્તાર કર્યો. શ્રીનાથજીની સેવાનો વિવિધ પ્રકારનો ઋતુ અનુસાર ક્રમ બાંધ્યો. નેક ભોગનો સુંદર પ્રબંધ કર્યો. પ્રભુચરણે શ્રીજી બાવાની ગાયો માટે સુંદર ગૌશાળાનો પ્રબંધ કરાવ્યો. પ્રભુની સેવામાં પૂર્ણ રૂપે યોજવા ભગવદ આજ્ઞાને અનુસરીને સેવાના મહત્વપૂર્ણ અંગરૂપે ભોગ શૃંગાર રાગના ક્રમને સ્વયં સિદ્ધાંત અનુસાર તેની પ્રણાલિકા બાંધી. તેમાં 4 જયંતી અને 12 માસના તહેવારોનો સમાવેશ કર્યો. આપે રાગના પ્રબંધ અર્થે વિચાર કર્યો. શ્રીજી બાવાની ઈચ્છા અનુસાર અષ્ટછાપની સ્થાપના કરી. પ્રભુચરણે દરેક અષ્ટસખાઓને કીર્તનના ઓસરા બાંધી આપ્યા. તેમાં રાજભોગ અને ભોગમાં સર્વને એક સાથે ઉપસ્થિત થઈને કીર્તન ગાવાની આજ્ઞા કરી. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ સર્વ ઉચ્ચ કલાઓના પ્રાણ હતા. તેઓનો ભગવત સેવામાં વિનિયોગ કરાવ્યો. એના પ્રત્યેક દ્રષ્ટાંતરૂપ પરંપરાથી ચાલી આવતી ફૂલોના ગુંથનોની અનેકવિધ કલાઓ, પીછવાઈ, આરતી આદિની વિવિધ ચિત્રકલાઓ તથા વિવિધ સામગ્રીઓની અનેક કલાઓ આજે પણ સંપ્રદાયમાં વિદ્યમાન છે. આ રીતે આચાર્ય શ્રી મહાપ્રભુજીની થયેલી સેવા વિસ્તારની આજ્ઞાને પ્રભુચરણે શ્રીજી બાવાની ઈચ્છા અનુસાર સિદ્ધ કરી પૃષ્ટિ માર્ગના મૂળને મજબૂત કર્યું. પાછળથી વિવિધ કલાઓ રૂપી રંગ ભર્યો, જેવા કે ફૂલમંડળી, હિંડોળા, ખસખાના અને ઘટા વગેરે. પ્રભુચરણે સમગ્ર સેવાનો વિકાસ કરી કલિકાલના નિઃસાધન જીવોના ઉદ્ધારને માટે પૃષ્ટિ ભક્તિ માર્ગને સરળ કરી આપ્યો. આ રીતે સૂક્ષ્માતિ સૂક્ષ્મ લલિત રચનાઓ દ્વારા પ્રભુચરણે પૃષ્ટિ સંપ્રદાયને ગૌરવ શિખર ઉપર પહોંચાડ્યું. શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે તો હમ સરી કે મૂઢ પતિત જન કહો કેસે નિસ્તરતે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.